આરટીઓ વાળાને બોલાવો ને, કોઈ એક જણા બોલાવો તમારે જે રિસ્પોન્સિબલ ઓફિસર હોય આગળ. Please, જરા મારે ચર્ચા કરવી છે. યુ આર please, my પ્રિવેન્ટિંગ મી. lords, I cannot, my lords. શું ચાલે છે તમારા આરટીઓમાં? તમારે ટ્રાન્સફર વ્હીકલ કરવા આવે, કેટલા ટાઈમે તમે ટ્રાન્સફર કરો છો વ્હીકલ? ઓનરશિપ ઓનલાઈન કરે કોઈ એપ્લિકેશન? 6 મહિના સુધી તમે ટ્રાન્સફર નથી કરતા? તમને ખબર છે મોટર વ્હીકલ એક્ટમાં પ્રોવિઝન શું છે? ઓનર કોણ ગણાય? જેના નામે વ્હીકલ હોય એ ગણાય. આજ કોઈ માણસ વેચી દે પછી શું? તમે 6 મહિના સુધી ટ્રાન્સફર ન કરો, ત્યાં સુધીમાં એક્સિડન્ટ થાય તો હુ ઇઝ રિસ્પોન્સિબલ? આરટીઓ. કેમ તમારે એટલે એમાં એજન્ટને રાખે અને તો જ થાય કામ, એવું છે તમારે? કેમ પબ્લિકને તકલીફ કેમ પડે છે? સેમ ડે તમારે ઓનલાઈન હોય છે, ઓનલાઈન અપડેટ કરો છો. 6 મહિના સુધી ટ્રાન્સફર નથી થતા તમારા વ્હીકલ. સપોઝ હસબન્ડ કોઈ ગુજરી જાય અને એના સન એમ કે મારા નામે ટ્રાન્સફર કરી દો વ્હીકલ, તો તમે શું ઇન્સિસ્ટ કરો છો કે વાઇફના નામે થશે, સનના નામે નહીં થાય? ક્યાંથી આ રૂલ કાઢો છો તમે? પબ્લિકને હેરાન કરવાના, હેરાન થાય એટલે એજન્ટને પકડે, એજન્ટ તમને કઈ લાભ કરી આપે પછી જ તમે કરો છો. બધું કહેવાનું જ ઓનલાઈન છે. ફિટનેસ સર્ટિફિકેટમાં કેટલો ટાઈમ લો છો? ક્યારેય ચેક કરો છો રોડ ઉપર જઈને કે ફિટનેસ સર્ટિફિકેટ કેટલાનું છે? કેટલી રિક્ષાઓ અમદાવાદમાં ફરે છે જેમાં એના સર્ટિફિકેટ નથી, પરમિટ નથી? તમે બેસીને ખાલી એક એજન્ટ સાથે તમારું લાયઝન કરવાનું? આ પબ્લિક માટે તમે આરટીઓ ચલાવો છો કે કોઈ એજન્ટ માટે ચલાવો છો કે તમારા સ્ટાફનો લાભ થાય એના માટે ચલાવો છો? પેમેન્ટ તો આ કરે છે ને ગવર્મેન્ટ, પગાર તો તમને આપે છે ને ટાઈમસર. તો કેમ માણસોને મુશ્કેલી પડે? ઓનલાઈન થાય તો સેમ ડે થવું જોઈએ. તમે એક પણ વસ્તુ મને જસ્ટિફાઈ કરો કે કઈ વસ્તુ તમે સેમ ડે કરો છો? લાયસન્સ ટ્રાન્સફર કરવાનું હોય કે લાયસન્સ રિન્યુ કરાવવાનું હોય તો એ 15 દિવસ, મહિના દિવસ સુધી તમારે ત્યાં પડી રહી. શા માટે? સ્ટાફ નથી. એક આ તમારો સર્વર ધીમું છે, સ્ટાફ નથી. સર્વર ધીમું છે, સ્ટાફ નથી. અને જો એજન્ટને પકડો અને કરો તો સવારે આપ્યું હોય સાંજે થઈ જાય.